વર્તેજમાં મોહરમ નિમિત્તે તાજિયાના ભવ્ય જુલુસ સાથે કોમી એકતા અને માનવ સેવાનો અનોખો સંદેશ. અંદાજિત 100 બોટલ રક્તદાન વર્તેજ ખાતે ઘાંચી જમાતના આયોજન હેઠળ મોહરમ નિમિત્તે તાજિયાના ભવ્ય જુલુસનું શ્રદ્ધા, શાંતિ અને ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત મુસ્લિમ કસ્બા જમાતના આગેવાનો, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. મોહરમના પવિત્ર અવસરને માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત ન રાખતા આયોજકોએ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભાવનગર સર ટી હોસ્પિટલ માટે યોજાયેલા વિશાળ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો અને સમાજજનો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 100 બોટલ રક્ત એકત્રિત થયું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. આ રક્તદાન અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બનશે. જુલુસના સમગ્ર રૂટ પર વિવિધ કમિટીઓ અને સેવાભાવી કાર્યકરો દ્વારા ઠંડા પીણા, પાણી, શરબત તથા અન્ય ખાણીપીણીના સ્ટોલ ઊભા કરી શ્રદ્ધાળુઓ અને મહેમાનોની સેવા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં સેવાભાવ, શિસ્ત અને સુચારુ વ્યવસ્થાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. આ પ્રસંગે વર્તેજ સમસ્ત મુસ્લિમ કસ્બા જમાતના પ્રમુખ રિયાઝભાઈ પીરવાણી, ઘાંચી જમાતના પ્રમુખ ભીખાભાઈ ડેરૈયા, ખલીફા જમાતના પ્રમુખ વાહિદભાઈ ખલીફા તેમજ ખાટકી જમાતના યુનુસભાઈ મમણી દ્વારા
આપણા હિન્દુ મુસ્લિમ એકતાની એક મિસાલ બનાવી વાત હતી. આશા રાખું છું અને અમારા આજે સમજતા કરો લેવાયો હોય તો માફ કરજો. બધા હું પોતાનું નામ લઉં છું એ રીતે મુકામે ખાસ તાજિયાનું આયોજન કરવામાં આવે છે. મારું નામ મહેબૂબભાઈ મીનાભાઈ ડેરિયા. હવે અમે આ પરંપરા અંદાજિત 100 વર્ષથી અમે આ તાજિયાનું કામ કરીએ છીએ. એમાં અમારા વતેજમાં ઘાચી સમાજની બધી જવાબદારી માનવાનો હક બધાને પણ કસ્બા થકું તેમજ અહીંયા વર્તેજ ગામના તમામ હિન્દુ મુસ્લિમ એક થઈ અમે આ માયા મોહરમનો તહેવાર ઉજવીએ છીએ અને સૌ સાથે મળીને નિયાઝ તેમજ રોજાનું આયોજન કરી અને અહીંયા વર્તેજમાં હિન્દુનો તહેવાર હોય ચાહે મુસ્લિમનો તહેવાર હોય, રથયાત્રા હોય ચાહે મોહરમ હોય, બંને એક થઈ હિન્દુ મુસ્લિમ એક થઈ અને અમે તાજિયાની ઉજવણી હિન્દુનો તહેવાર હોય તો હિન્દુને રથયાત્રાની ઉજવણી સાથે મળીને કરીએ છીએ. અમારે કોઈ જાતની અહીંયા એક ગંદકીને એક મેક થઈને અમે બધા આ તહેવાર ઉજવીએ છીએ. આ 100 વર્ષ અંદાજિત 100 વર્ષ થઈ ગયા છે. આ જ રીતે અમે રોજો બનાવીને આ જ રીતે જુલુસ કાઢીએ છીએ અમે પરંપરા અને અમારી ઘાચી સમાજની જવાબદારી ઘાચી સમાજ અને તાજિયા કાઢીએ છીએ અને રોજો બનાવી અને રાબેતા મુજબ અંદાજિત 100 વર્ષથી અમે આ કાર્ય કરીએ છીએ. વાસુદેવસિંહ ગોહિલ, પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ. આજ આપ સમક્ષ વર્તેજ ગામમાં ઊભો છું. આમ તો વર્તેજ બંધાણું ત્યારથી હિન્દુ મુસ્લિમ પરિવાર એક પરિવાર તરીકે હિન્દુ અને મુસ્લિમાન ભાઈઓ રહે છે. વર્તેજમાં કોઈ પણ તહેવાર હોય, હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમ તહેવાર હોય, હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને તહેવારોની ઉજવણી કરે છે. તાજિયાનો તહેવાર હોય, નવરાત્રિનું પર્વ હોય કે જગન્નાથપુરીની રથયાત્રાનું પર્વ હોય કે ઈદનું પર્વ, તમામ પર્વો વર્તેજમાં વસતા તમામ સમાજના હિન્દુ અને મુસ્લિમ પરિવારો સાથે મળીને તહેવારોની ઉજવણી કરે છે. આમ તો ગોધરાકાંડ થયું આપણે સૌને યાદ છે. એ ગોધરાકાંડ વખતે હિન્દુસ્તાનમાં ક્યાંય પણ મોહરમ તાજિયા નીકળ્યા નહોતા, સિવાય કે ભાવનગર જિલ્લાનું વર્તેજ જ ગામ એવું હતું જ્યાં હિન્દુ અને મુસલમાનની એકતા હોવાને કારણે સમગ્ર ગુજરાતને પણ હિન્દુસ્તાનમાં જો ગોધરાકાંડ વખતે તાજિયા નીકળ્યા હોય તો વર્તેજમાં નીકળ્યા હતા એનું અમને ગૌરવ છે. કારણ કે અહીં વસતા તમામ સમાજો એક સાથે એક પરિવાર તરીકે રહે છે અને તમામ સમાજોનું એક થાળીમાં હાથ છે. એના કારણે હિન્દુ કે મુસલમાનના કોઈ પણ તહેવારો હોય તેઓ સાથે મળીને ઉજવીએ છીએ. આજ તાજિયાના તહેવાર સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે. સૌપ્રથમ તો આ કસ્બા જમાતના પ્રમુખશ્રી અને તમામ મુસ્લિમ સમાજની જે એકતા છે એના જેટલા કસ્બા છે એને પણ હું અભિનંદન આપું છું. હવે બ્લડની જ્યારે વાત કરીએ હોય ત્યારે આ બ્લડ વસ્તુ એવી છે, પહેલાં જમીનનું દાનનું મહત્ત્વ હતું, ગાયનું દાનનું મહત્ત્વ હતું, ઘોડાનું દાનનું મહત્ત્વ, સોનાનું દાનનું મહત્ત્વ હતું, ચાંદીના દાનનું મહત્ત્વ હતું. અત્યારે કન્યાદાનનું મહત્ત્વ છે, પણ કન્યાદાનથી વિશેષ જો કોઈ મહત્ત્વ હોય તો બ્લડ દાનનું મહત્ત્વ છે. અને આ બ્લડ વસ્તુ એવી છે તમામને એકબીજાને ગ્રુપના હિસાબે લાગે. આમાં હિન્દુ મુસ્લિમ કે કોઈ કોમ બ્લડમાં આવતી નથી ક્યારેય. અને આ બ્લડ વસ્તુ એવી છે બીજાનો જીવ બચાવે છે. આને કારણે ગયા વર્ષે પણ આ તાજિયાના દિવસોમાં 101 બોટલની આ મુસ્લિમ સમાજની કમિટીઓ આયોજન કર્યું હતું. આ વખતે પણ મને ચોક્કસ વિશ્વાસ છે 100 કરતાં પણ વધારે બ્લડનું ડોનેશન થશે. આ વર્તેજની એકતાને આપ સૌને મીડિયાવાળાને પણ વર્તેજ તમામ કસ્બા વતી હિન્દુ મુસ્લિમ સમાજ વતી આપ સૌનો પણ આભાર માનું છું. સાથે સાથે વર્તેજ એકતા કાયમ રહે એવી રીતે અલ્લાહ અને માતાજીને પ્રાર્થના કરું છું. દેશ લોકોને શું તમે એક સંદેશ દેવા માંગશો? ભારત દેશના જે તમામ નાગરિકો છે આ એકતાને લઈને શું સંદેશો દેવા માંગશો? સંદેશો તો આ દેશની એકતા અને વર્તેજની એકતા માટે હું સંદેશો દેવા માંગુ છું કે અહીંયા જ્યાં ભાઈચારાની ભાવના છે એ હિન્દુસ્તાનમાં વસતા તમામ હિન્દુ મુસ્લિમો ભાઈચારાની ભાવના રાખી આ દેશની અંદર રહે. કારણ કે દેશમાં વસતા તમામને આ દેશ ઉપર હક છે એટલો જ
તમામ જે વસ્તીઓ છે એને ભાઈચારાની ભાવના સાથે દરેક તહેવારો સાથે મળીને ઉજવે તેવી હું પણ વિનંતી કરું છું. શું નામ છે આપનું? મારું નામ નાઝીમભાઈ સૈયદ છે. અને આજે જે વર્તેજ મોહરમને લઈને જે કસ્બા વિકાસ સમિતિ દ્વારા કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવે છે? માહે મોહરમ 2026 એટલે અહીંયા જે અમારા ક્ષત્રિય સમાજના વાસુદેવસિંહે જણાવ્યું એમ કે આપ અહીંયા જોઈ શકો છો જનમેદની દ્વારા કે 18 આલમના દરેક લોકો અહીંયા ખભેથી ખભો મિલાવીને અહીંયા અમને સાથ અને સહકાર આપે છે. નવરાત્રિનો પર્વ હોય, મોહરમ હોય, ઈદ નિમિત્તે હોય કે જગન્નાથજીની યાત્રા હોય, જે કોઈ પણ જે છે તે પ્રસંગની અંદર અમે બધા એકબીજાના ખભેથી ખભો મિલાવીને સાથે ચાલીએ છીએ. અને આપ જોઈ શકો છો કે આજે અહીંયા રક્તદાન અમે સતત આજે 3જા વર્ષથી અમે જે કાર્યરત છીએ. પહેલા વર્ષે અમે 121 યુનિટ લીધા હતા અને ગયા વર્ષે પણ 100+ હતા અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે 80+ અત્યારે ડોનેટ થઈ ગયું છે. એટલે આ વખતે પણ પૂરી ધારણા છે અમારી કે ભાઈ 100+ની અંદર જશે. અને આજે અહીંયા અમારે ટોટલ પ્રસાદી નિયાજનું વિતરણ કરવાની અંદર આવે છે કે ભાઈ દરેક વ્યક્તિઓને કોઈને તકલીફ ન પડે. દરેક નાના મોટા સ્ટોલ હોય છે અને એની અંદર સંપૂર્ણ વ્યવસ્થા સાથે બધાને ખાનપાનનો ધ્યાન આપવામાં આવે છે. અત્યારે આપ જોઈ શકો છો કે બધાએ 18 આલમના અગ્રણીઓ અહીંયા આજે 2 વાગ્યે પણ રાત્રે ઉપસ્થિત છે. તેનું કારણ એક જ કે ભાઈ વર્તેજ ગામની જે એકતા છે, અખંડતા, એ અમે કાયમીથી જેમ સાહેબે જણાવ્યું એમ કે ભાઈ કોઈ પણ અવસર હોય એમ અમે અહીંયા સાથે જ ઉજવીએ છીએ. અને અમારા એક પ્રેરણા સ્ત્રોત ને પ્રેરણાદાયી જેમની વાત કરું કે અમારા કસ્બાના પ્રમુખ હાજી કાદરભાઈ પીરવાણી આ વખતે અમને વચ્ચે હાજર નથી અને એમની ખોટ અમને બહુ વર્તાય છે. કારણ કે એમને જે મિશન ચાલુ કર્યા હતા અમે એને ફોલો કરીએ છીએ અને એના રાહ ઉપર જ ચાલીએ છીએ. અને માનવ જાતને ઉપયોગી કેમ થવું જે એના સૂત્રો હતા એ મુજબ જ હાલીએ છીએ. હવે એમની સહારા રૂપે પણ અમને કસ્બાની સમાજની અંદર હાજી સાહેબની ખોટ તો અમે ક્યારેય પૂરી નહીં કરી શકીએ, પણ જે એમના સંસ્કારી એમના દીકરા રિયાઝભાઈ પીરવાણી અત્યારે કસ્બાની કમાન સંભાળી છે અને એના નેતૃત્વની અંદર આજે 7 મહિના થઈ ગયા ઘણા સારા કાર્યો થાય છે. અને આપણે પ્રાર્થના કરીએ અલ્લાહ પાસે કે આવા નવા સત્કાર્યો થતા રહે, અમને એકબીજાની હૂફ, પ્રેરણા અને લાભ મળતો રહે અને આવી જ રીતે જે છે હરેક પર્વોને અમે સાથે લઈને ચાલીએ. અને આજે અમારી કસ્બા સમાજના દરેક જે છે યુવાનો, ટ્રસ્ટીઓ, આગેવાનો સાથે છે અને રિયાઝભાઈ પણ અમારી સાથે ખભેથી ખભો મિલાવીને સાથે ચાલે છે અને દરેક કાર્યની અંદર જે આગળ હોય છે. એમાં કસ્બા વિકાસ સમિતિ દ્વારા આજે રાત્રે અહીંયા તમામ આવેલ મહેમાનોનું જમવાનું વ્યવસ્થા કરવામાં આવેલ છે આખી રાત, અને શહેરીનો પણ ઇંતજામ કરવામાં આવે છે. અને બીજા દિવસે રોજાનો ઇફતારીનો જે અલગ અલગ કમિટી દ્વારા કરવામાં આવે છે. એટલે આ કસ્બા સમાજ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અનેક નાના ગ્રુપો, સમિતિઓ જે છે એ જોડાયેલી છે. જે નિયાજનો અવિરત પ્રોગ્રામ ચાલુ હોય છે. એટલે અમારા અહીંયા આવેલ મહેમાનોને કોઈ ખોટ વર્તાય નહીં, તમામ સવલતો મળી રહે એ અમે ખૂબ ધ્યાન રાખીએ છીએ અને આવેલ મહેમાનોનું ખૂબ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપ જોઈ શકો છો આપની બાજુનો જ તે જગન્નાથજી રથયાત્રાનો સ્ટોલ છે. તે કાલે આખો દિવસ ત્યાં ચાની પ્રસાદીનું વિતરણ થાય છે. જેમ રથયાત્રા હોય એ દિવસે કસ્બા સમાજ તરફથી પણ અહીંયા સ્ટોલ લાગે છે. એટલે અહીંયા જે ભાઈચારો જે છે એ એક મિસાલ છે ભાવનગર જિલ્લાના વર્તેજ ગામની. અને પ્રાર્થના કરીએ કે ભાઈ એવી અખંડતા અને એકતા કાયમી જળવાય. આભાર.